અંકલેશ્વરના કોમ્પ્યુટર ક્લાસીસમાં એસઓજીએ દરોડા પાડી નકલી માર્કશીટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાળંગપુર નજીક આવેલ મીરાનગરમાં હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ 10 અને 12 તથા આઈટીઆઈના નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસે ક્લાસીસમાં દરોડા પાડતા દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના નામની અલગ અલગ 21 જેટલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા। પોલીસે ક્લાસીસના શિક્ષક જયેશ પ્રજાપતિની અટકાયત કરી પૂછપરછ કરતા 2022થી દિલ્હીના એક શખ્સ સાથે સંપર્કમાં રહી વિદ્યાર્થીઓ માટે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો અને ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના રૂપિયા 15,000 લેખે એક વિદ્યાર્થી પાસેથી મેળવી રૂપિયા 7,500નો હિસ્સો દિલ્હીના સહયોગીને આપતો હતો। એસઓજી પોલીસે ક્લાસીસમાંથી રૂપિયા 25,000નો કોમ્પ્યુટર, સીપીયુ, 15,000નો કલર પ્રિન્ટર અને 5,000નો મોબાઈલ તેમજ 21 નંગ ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી રૂપિયા 45,000નો મુદ્દામાલ જપ્ત કરી જયેશ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી।